હોન્ડા હોય ઉતરા હું હેડ તો ખા તરત હા અહીંયા લાગતો હા ઓય આપણે બેઠા જ છીએ હા આપણે હોન્ડા ઉતરા ઉતરામાં હેડ તો ખાવે આડાડી સિંહ કાકો હુઈરા જ છે શબ ઓય કાકા કાકા ત્યાં કોણ આવ્યું છે ઓરા ઓય કાકા શાંતિ છે હા હા સાહેબ વસ્તી ગણતરી માટે આયા છો હા સાહેબ બેહો પણ બીજું પીવું છે ના બસ કોણ સાહેબ કીધું ભાઈ બા આપણે બાજુ આ ઘરે બરોબર હે કાકા હા કેટલા જણો છો તમારા ઘરમાં પણ અત્યારે હાલ તો ઘેર કોઈ છે ને હું એકલો છું ઘેર એવું છે હા તો કોઈ વાંધો નહીં કોઈ ના હોય તો હા પણ કેટલા જણો છો તમારા હોજણી જેટલી છે ઈ કો 4 જણા છો અમે એમ હા હા શું નામ છે રતનજી હા રતનજી નામ છે એમ હા 4 જણા છો કાકા એમ 4 જણા હા તમારો છોકરા છે 4 જણા કીધું કે ફરતું 4 જણાનું છે એટલે તમારો છોકરો એમ કે અમે 2 જણા 2 છોકરા હા એટલે 4 જણા છે કે ગાડી બીજી છે તમારા કાકા ના ના સાહેબ ગાડી શું લઈ કે અમે ગાડી નહીં એમ તો રેશન કાર્ડ માં નામ નોમ બધા નથી બધા ના બાઈક બાઈક છે નહીં ભાઈ ગાડી કોઈ હોન્ડા કે ગાડી કોઈ નહીં ના હે કાકા હા તમારું ઘર આવ્યું છે કે બીજું છે આજુબાજુ સરવડે હાર્યું આવ્યું છે હા ખરા તળિયા વાળું છે એમ હા ગોમમાં ગોમો એમાં બ્લડ પડાવ્યો રોડ પડ્યો હમ દુકાન બીજી છે ના ના દુકાન નથી જમીન જમીન છે કેટલી છે કાકા જમીન તો 4-5 વીઘા છે પણ એ કાકા હા તબેલો છે તમાર હા તબેલો છે તબેલો છે એમ હા પાકો તબેલો છે પાકો પાકો અને ગાયો ને ભેંસો કેટલી હતી ગાયો 5-6 ગાયો છે 10 જેવી ભેગો હોય છે બસ 8-10 8-10 ભેંસો છે એમ હા ભેંસો છે એમ તો દૂધ ભરાવો છો હા પગાર તો ખાતામાં આવતો છે ને ખાતામાં આવે ને પગાર એ સાહેબ આ 8-9 પેશન 500 ગાડી દોવાજી કાકાના તો લોટ પૈસો આવતો હશે ને એટલે તમે હવે ના હોય ને તો નંબર માંગો એટલે હું પછી નંબર લગાવું રો હોય હા કાકા હા તમારું ખાતું છે બેંકમાં એમાં ખાતું છે તો ખાતા નંબર આવો ખાતો નંબર તો મને ખબર નહીં પેલા ફોનમાં દેખો લ્યો આ ફોનમાં દેખો મોબાઈલ નંબર મોબાઈલ નંબર આ ફોનમાં જ છે આવ્યો જ છે બેંક નો બધું અમારે છે મને એટલી બધી ખબર પડતી છે ને તો છોકરાને ખબર પડે બધી એવું છે હા હા કાકા નંબર નીકળી ગયો હો. એમ હા બરોબર છે. આ નંબર લગાવજો તમારે મેં 71 45 હા ઈ જ છે ને? હા ઈ જ છે લ્યો આયો ઓટીપી આયો ઓટીપી તો એમાં આવે કે જમા આવશે ને હા લખો બોલો 78 હા 78 74 74 42 હા આલુ બરાબર હા લ્યો કાકા થઈ ગયું કાકા હો તમારે નોંધણી બધી એમ હા અને કોઈ સાહેબ બીજા આવે ને હા તો કહી દેજો કે આઈ ગયા હો ને લખાઈ ગયું ન થઈ ગયું છે બધું એવું છે તમે આ જે કહો આવે હવે સાહેબ ના ના તો આવે તો એમ કોક આવે તો એમ હો હા એ બરોબર લો તો આપણે સાહેબ હેલો થઈ ગયો નોંધણી તમારે એમ કાકા હા. મારો ફોનમાં મેસેજ દીધા આવે ને હા. તો ચિંતા ના કરવાની હો હારું આ કેમ કે તમારે આપણા ફોનમાં હવે નોંધણી થઈ ગઈ ને હા. એટલે મને મેસેજ આવશે એમ હારું ઓનલાઈન મેસેજ આવશે હો હોય હા તો તમે જો ચિંતા ના કરતા એમ હા બરાબર હવે તો સાહેબ આપણે બીજા ઘરે હે મુશી તું હા પાર્ટી હારી લાગે છે કોમ થઈ ગયું આખું જીવન સુધરી ગયું હેડો હેડો હે સાહેબ હા હું શું પૂછું હા હા કાકો છે ને હા પાછું બહુ ખમતી પાલટી છે એટલે છે ને હા પૈસા છે ને 2 લાખ ઉપર પડ્યા છે હે ઓય તો પગાર આવે ઓય હેડો તમે હેડો આખે ઠંડી ઠંડી હેડો ઓય ના ઠંડી પાસે પેલા પૈસા ઉપર હા પૈસા ઉપર હા સાહેબ વસ્તી કરીને ગયા છે તાના મેસેજ આ એ કરી છે મને તો ખબર પડતી નથી
છોકરો ઘેર રહે મેસેજ કેમ બતાવો એમ કોણ નીકળ્યો તો એને બતાવો લાલભાઈ જોઈ છે એને ખબર પડતી છે મેસેજ મેં ભણેલા છે કે એને બોલાવો લાલભાઈ હો રતનજી હા આવો કેમ ભલા માણસ એકલા બેઠા છો તમે હે આ મેસેજ ઉપર પડે કે શી આપણે ખબર પડતી નહીં મને તો એટલે તમને બોલાયા મેં પણ મેસેજ તો આવતા હોય કે આવતા વોટ્સઅપમાં ગ્રુપ ને બધા ઘણા બધા બનાવેલા હોય એટલે આવી મેસેજો પણ આટલા બધા ના આવે આ તો પેલા વસ્તી ગણતરી વાળા ગણી જ્યાં છે કોણ હોય જે મોબાઈલમાં ઓટીપી માં તાને મેસેજ આ કરી છે વસ્તી ગણતરી વાળા તમારા પાસેથી ઓટીપી માંગ્યો હા એટલે વસ્તી ગણતરી વાળા કોઈ ઓટીપી માંગતા જ નહીં આ દેખ્યું કે શી મને તો ખબર પડતી નહીં મેસેજમાં એ તો વસ્તી વાળા ગણતરી વાળા આવી ને હા. તો સોપડામાં નોંધણી કરીને લઈ જોય એમાં ઓટીપી બીજું કોઈ હાલવાનું આવતું જ નહીં આપણે મારા પાસે તો ઓટીપી લીધો તારી એવું છે એમ હા યાર રતનજી હા આ તો કોક તમારી બેંક માંથી પૈસા ઉપડી છે પણ પેલા ઓટીપી માં આવ્યો ને તો બધું ખાતું બધું ખબર બધું પૂછતા મને તો એ બધું પૂછતા હતા તો હા 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 જો તમારે પૈસા કાચા ઉપડી ગયા છે 1.5 લાખ રૂપિયા ઉપડી ગયા છે શું વાત કરો છો તો આ જેમ મેસેજ આવશે એમ પૈસા ઉપડી છે તો મારો ભાઈ બધું અમારા પૈસા અમાયા છે એવું છે બધું ખાતા જ નાખેલા છે હા હાય આ વસ્તી ગણતરી વાળા નહીં હોય તો આ ફ્રોડ કરવા વાળા હશે તમને એકલા પાડી જાય છે કે હા. એટલે એને એમ થયું છે કાકા પાસે જતા હવે આપડે કાકા પાસે ખાતા પૈસા પડ્યા છે ઢોરણ બીજો ઘેર ગયા ને કેટલા તબેલો છે ભેંસો છે એમ બધું પૂછ્યું તું બધું પૂછ્યું તું મને તો હા હા હોય 100% તો હારા ફ્રોડ વાળા જ છે અને કેટલો ટાઈમ છો ને હેડે આ તમે હેડા પા લગભગ થોડી વાર રહી જો તમે પકડો ફોન ને જો હેડો હરજી ફટાફટ કોઈ ઘણા આગા નહીં ગયા હોય હેડો સર હેડો હા હા તમને ખબર ના પડે એટલે કે આપણે આમંત્રણ ઉપર બોલાવે. એટલે પણ સાહેબ પેલા કાપો આવી જાય તો ઠંડુ પાણી એના તેડો હવે હાથને કરી પીધો ઠંડુ કોઈ ના આવી ને ક્યાં ખબર પડે છે હેડો આમ તો અંગૂઠા સાફ સહી કરતા ચો આવડે છે હા તમે લાવજો ને હેડો હોય કાકા એ છોકરા એ ઠંડા બાટલી હાલ દે એ કાકા શું કહું જીરા પી છે ચી પી છે જીરા જીરા બે હાલ દે જીરા ને હું શું ગાયા હા 2 લાખ રૂપિયા કાકાને પડ્યા હતા લો અલ્યા વગે આ તો ડેરી નો પગાર વગે આવે છે કાકો તમે રોહે કાકો ને એને છોકરાને અને આપણે મજા કરો પીવો લ્યો વાતી કરો પાર્ટી હું શું કહું આવા ને આવા ખાલી ગોડા કાકા મળ્યા ને તો કદી જિંદગીમાં ધંધો જ નહીં કરવો આ રહી ધંધો જ કરવો છે કશી વેટ ના કરવી પડે આ જો હમ 2 નંબર માં કાલ લઈ અને રવાના તારે આ 12 મહિના શાંતિ થઈ ગયા આપણે બે ને મજૂરી કરવાનું જો આવતું જ નહીં 12 મહિનો થી 1-2 આવા મળી રહી ને હઉ તો ગાડી છોડાવી છે આ બાઈક બેસીને તો હાસી વાત છે મુજુ કહું હા આ એક દોન નું આ વસ્તી ગણતરી રોડ પટી જાય ને હવે એના પછી પેલી સરકાર ઘરનું પાસ કરવાની છે એટલે એનું આપણે ઓડિટ કરવા ફરશે ને પૈસા લે આવો અરે હવે તો સરકારી વસ્તુ કોઈ ખાલી બહાર નિયમ પડે ને એની ઘડી મોલો સરકારનું ગાડી નેહરી જ જવાનું હોય લેકડી પડવાનું કોણ ઓળખે છે હા, આ લો. કોણ છે ને કોણ નથી યો અને હાલ તો છે ને આ જમાનો દાવો હેડે છે 2 નંબર ના ધંધા કરો ને હોય. તો જ પાલવે પાસ તો જ ના કે કોઈ પાલવતું નહીં છેતરપિંડી સિવાય કોઈ નહીં તારે લાલભાઈ હા, લાગે પેલા ઉભા લાગે રાશી ઈ જે એક ધોળો પૂછવા છે હોય અને પેલો કલરિંગ પૂછવા નથી ઈ છેલ્લે ઉડતું હેડતો પકડો તમારે પાકીટ ખબર છે પાકી ખબર છે મારી ઈલાજ છે રોજ દાડો ઉગે ને એટલે હવે ધંધા ચાલુ કરવાની આ ધંધા કરવાના છે આપણે શું કાકો આયા અલ્યા ઉડતો આવડી જા સાહેબ બન્યા હતા સાહેબ કાકા અમે કોઈ કર્યું નહીં તો કેને કર્યું આ બધું યાર પણ છે શું અમે પણ કાકા કોઈ કર્યું નહીં ક્યાં પૈસા આ પૈસા ઉડ્યા છે બધા અમન જી શું તમે કર્યું તમે શું કર્યું કાકા લાગે છે કાકા શું લાગે આ ખાતા મારે તમે શું કર્યું છે આ? કાકા લાગે બાબા તમે હેઠો દાડે તમે હેઠો છો પણ અમે કોઈ નથી કર્યું કાકા તમે આવું કર્યું છે હે કાકા છોડી મેલો હવે આવું કાકા લાગે છે કાકા લાલભાઈ હા તમે પકડ હું પોલીસને ફોન કરું ફોન કરો તમે ફોન કરો પોલીસ આવે એટલે કે હું એને પૈસા લાવું. હાથ જોડા કાકા પૈસા દો મત હાલો પૈસા આલારા તમારા પૈસા પૈસા જોતો તો પૈસા તાતો તમે કાકા છોડી મેલો કાકા. લાલભાઈ
વાત કરે છે મેં હાલ પગાર માં જતો તો બરોબર આમ થઈ જાય હા થોડી મેલો પૈસા તમારા આલા રામી તો તમારા પૈસા પણ આલા. પેલી શરમ નહીં શરમ નહીં આવતી પેલી ભૂલ થઈ ગઈ, ભૂલ થઈ ગઈ. સાહેબ લઈ જાય તારે ખબર પડશે ભૂલ થઈ ગઈ અમારી. કોઈ તમે કોઈ આગળ આવું તમે કરો ના તમારી ભૂલ ભલે થઈ ગઈ હેડો તમે દેવાનો તમને પૈસા લે કાકા અમે કોઈ કરી નહીં દઈએ. આવતી. કજી, કજી. મને દોડો. મને હજી ખબર પડતી.